ખંડેરાવ માર્કેટ પાસે અકસ્માત બાદ હિંસક દ્રશ્યો, કાર અને બાઇક ચાલક વચ્ચે જાહેરમાં મારામારી. નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારમાં તો શહેરના હાર્દ સમાન અને સતત ધમધમતા એવા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે ગઈકાલે સાંજે એક અકસ્માતની ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કાર અને બાઇક વચ્ચે થયેલી સામાન્ય ટક્કર બાદ બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાતા રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોડી સાંજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પરથી પસાર થતી એક કાર અને બાઇક વચ્ચે અચાનક ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બંને ચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે ગણતરીની મિનિટોમાં જ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. ટ્રાફિકથી ભરચક એવા આ વિસ્તારમાં જાહેરમાં થયેલી મારામારીને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સાંજના સમયે માર્કેટમાં ખરીદી માટે નીકળેલા લોકો અને ઓફિસથી પરત ફરતા વાહન ચાલકોને કારણે આ સ્થળે પહેલેથી જ ટ્રાફિક વધુ હોય છે. અકસ્માત અને ત્યારબાદ સર્જાયેલા હંગામાને લીધે 4 રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.